आता है वो खाद केमिकल फर्टिलाइजर डालता है। अभी ये प्रयोग हुआ कि जिनके खेत में ऑर्गेनिक कार्बन 0.80 के ऊपर है उनको 100 टन गन्ना हुआ, और जिनके खेत में ऑर्गेनिक कार्बन जो है ये 0.20, 0.25 या 30 से 40 टन 25 टन गन्ना हुआ। ऑर्गेनिक कार्बन इंपॉर्टન્ટ है। नमस्कार वाला खेडूत मित्रों, स्वागत है तमारू आपणी चेनल वाला खेडूत मित्रों में। मित्रों, शू तमारी जमीन में पण गमे एटला खातर नाखो तो धारी उपज नहीं मळती? शू पाक वारंवार सुकाई जाय छे अथवा तो रोगचाळो वधु फैलाय छे? आ बधानुं एक ज मुख्य कारण होई शके। जमीन में घटतुं जतुं ऑर्गेनिक कार्बन एटले के सेंद्रिय कार्बन। आजे आपणे जाणीशुं के ऑर्गेनिक कार्बन शुं छे, ते केम घटी रह्युं छे અને તે વધારવા દેશી અને સચોટ ઉપાયો। આ વિડીયો બહુ જ મહત્વનો છે, એટલે છેલ્લે સુધી જોજો। અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સરળ ભાષામાં કહીએ તો ઓર્ગેનિક કાર્બન એટલે જમીનનો જીવ। જમીનમાં રહેલો વનસ્પતિના અવશેષો, અળસિયા અને અશક્ય ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયાના સડવાથી જે તત્વો બને છે તેને ઓર્ગેનિક કાર્બન કહે છે। જેમ આપણા શરીરમાં લોહીનું મહત્વ છે તેમ જમીનમાં પણ કાર્બનનું મહત્વ છે। જો જમીનમાં ઓર્ગેનિક કાર્બન સારો હશે તો જ તમે નાખેલા યુરિયા, ડીએપી કે બીજા ખાતર છોડ પૂરેપૂરા લઈ શકશે। આદર્શ રીતે જોવા જઈએ ને તો જમીનમાં કાર્બનનું પ્રમાણ 0.5 થી 0.8 કે તેથી વધુ હોવું જોઈએ, પણ આજકાલના રાસાયણિક ખાતરના વધુ પડતા વપરાશના કારણે આ પ્રમાણ ઘટીને 0.2 થી 0.3 થઈ ગયું છે, જે મુખ્ય ચિંતાનો વિષય છે। જો જમીનમાં કાર્બન ઓછો થાય તો શું થાય? તો કે જમીન કડક થઈ જાય, જેથી છોડનો મૂળનો વિકાસ અટકે છે, જમીનની ભેજ સંગ્રહણ કરવાની શક્તિ ઘટી જાય છે, પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધી જાય છે અને ખેતીનો ખર્ચ ડબલ થઈ જાય છે। તો હવે સવાલ એ થાય છે કે કાર્બન વધારવો કેવી રીતે? ચાલો જાણીએ 5 સરળ ઉપાયોમાં। પહેલું તો કે સારી ગુણવત્તાવાળું છાણિયું ખાતર। ખેતરમાં માત્ર ખાતર નાખવાના ખાતર નહીં, પણ પૂરેપૂરું સડેલું છાણિયું ખાતર અથવા અળસિયાનું ખાતર અથવા વર્મી કમ્પોસ્ટ જ નાખો। બીજું તો કે લીલો પડવા। ચોમાસાની શરૂઆતમાં પાક લેતા પહેલા ખેતરમાં શણ અથવા ગુવાર વાવી દો અને 6 અઠવાડિયાનો પાક થાય એટલે તેને ઊભે ખેતરમાં રોટાવેર મારીને દાટી દો। આનાથી જમીનમાં ભરપૂર કાર્બન વધશે। ત્રીજું તો કે પાક ફેરબદલી। દર વર્ષે એક જ પાક લેવાના બદલે પાકની ફેરબદલી કરો। ખાસ કરીને કઠોળ વર્ગના પાક મગ, ચણા, અડદ, તુવેર કે મગફળી વાવવાથી જમીનમાં નાઇટ્રોજન અને કાર્બન બંને વધે છે। ચોથું કે પાકના અવશેષો સળગાવવા નહીં। ઘણા બધા ખેડૂતો ઘઉંનું પરાળ કે કપાસની સાંઠી સળગાવી દે છે। આ ભૂલ ક્યારેય ન કરો। જમીનમાં સડવા દો અથવા તો વેસ્ટ ડિકમ્પોઝર ઉપયોગ કરીને ખાતર બનાવી દો। પાંચમું, ગાયના છાણ મૂત્રમાંથી બનેલું જીવામૃત જમીનમાં આપો। આનાથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓ વધશે અને જે કાર્બન બનાવવાનું કામ ઝડપી કરશે। વાલજ ખેડૂત મિત્રો, જો તમારી પાસે છાણિયું ખાતર નાખવાનો સમય કે સગવડ નથી તો ચિંતા ન કરો। બજારમાં મળતું 1 કિલો પેકિંગમાં મળતું જે ઓર્ગેનિક કાર્બન છે તે પણ એક બેસ્ટ વિકલ્પ છે। કોઈ પણ સારી કંપનીનું ઓર્ગેનિક કાર્બન તમે લઈ શકશો, જેને 1 કિલોને 1 એકરે આપવું, અને આ ઓર્ગેનિક કાર્બનની મદદથી જમીનમાં ખૂબ જ કાર્બન વધશે અને ખૂબ સારા રિઝલ્ટ મળશે ખેડૂત મિત્રો। અને જે પણ ખેડૂત મિત્રોને ઓર્ગેનિક કાર્બન ખરીદવું હોય અથવા તો કોઈ માહિતી લેવી હોય તે અમારા જયંબે એગ્રો નાગનેશની રૂબરૂ મુલાકાત કરશો અથવા તો 79 84 97 0 પર મિસ કોલ કરો। તો ખેડૂત મિત્રો, જો જમીન સુધરશે તો જ આપણી આવક સુધરશે। આજે જ રાસાયણિક ખાતર પાછળનો આંધળો ખર્ચ બંધ કરીને જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવા તરફ વળો। તમને આ માહિતી કેવી લાગી તો નીચે કમેન્ટમાં કરીને જરૂર જણાવજો। આ વિડીયો તમારા બીજા ખેડૂત ગ્રુપમાં શેર કરજો, અને જેથી દરેક ખેડૂત જાગૃત થાય। અને ફરી મળીશું એક નવી અને સચોટ માહિતી સાથે। ત્યાં સુધી જય જવાન, જય કિસાન।